માતા કી નાના નાના બાળકો અને મોટા પણ એ મારી બધાની એક નમ્ર વિનંતી છે કે બે શબ્દો હું કહી અને તમે એ બે શબ્દોને મગજમાં ઉતારજો। પહેલી વાત તો એ કે આપને હાથ પગ ભગવાને બધા એને આપ્યા છે અને પંખીડાઓને એને હાથ પગ નથી આપ્યા, તો તમે સવારે 5 મિનિટનો એના માટે ટાઈમ કાઢો। તમારા ઘરે કે અથવા આવા ચબૂતરા હોય કે આવી નિશાળનું હોય એને થોડું થોડું અહીંયા ચણ નાખો તો એના બાળ બચ્ચા અને એના તો પેટ ભરાઈ જાય। જેમ આપણે સવારે શિરામણ જોઈએ તો એને કાંઈક તો જોઈ ને। અને એક ખાસ નમ્ર વિનંતી કે તમે જાજા નહીં તો એક માણસ એક ઝાડનું ખાલી વાવજો, એક માણસ દીઠ ખાલી એક ઝાડનું વાવજો, એ તમને છાંયો આપશે અને અનેક પંખીનું એ ઘર બની ગયા। એવી મારી સૌને બધાને નમ્ર વિનંતી છે। હાલની અંદર અત્યારે અમે રેંગડીના પાકે આખું પક્ષી ઘર બનાવ્યું હોય, અહીંયા અમે કાયમીનું માટે એને 7 થી 8 કિલો અમે અત્યારે એને ચોળ ખવડાવીએ છીએ। તો વિચાર કરો 7 થી 8 કિલો ચોળ ખાતું છે, અહીંયા કેટલું પંખીડા અમે ભેગા થઈ જાય। દેવા વાળો દુવારકા વાળો હોય અમે કોઈ। મિત્રો મારે તમને આજે એક એવી વાત કરવી છે કે આપને ભગવાને 2 હાથ આપ્યા છે, પગ આપ્યા છે, તો તમે ભણતા ભણતા એવું કઈક કાર્ય કરો ભેગું કે ઝાઝા નહીં તો એક ખાલી પેડ વાવો, કોઈ પણ ઝાડવું એક વાવો। એક ઝાડવું વાવશો એની અનેક પંખીડા એની કોઈ ગઈજા માવતર બેહી અને એના છાંયે બેહીને આશીર્વાદ તમને જરૂર ને જરૂર દેશે। સવારે ઉઠો તમે, આપની ઘરે હાથ ને પગ બેહી હે, આ અબોલ પંખીડા હે એને કોણ દીએ ખાવાનું, કોને દેવાનું હે તમે જ કયો મને। આપને જ દઈ શકવાના એને કઈ ખાલી ઉડીને ખાઈ હગે તો તમે તમારા ઘરે કે આવી જગ્યાઓમાં થોડું થોડું એને ચણ નાખો તો ઈ પણ એના બાલ બચ્ચા અને ઈ બધું એનો પરિવાર સહી સલામત રહે કે ના રહે ને। તો મારા વતી બહેનોને અને ભાઈઓને થોડીક નમ્ર વિનંતી છે કે ભલે તમારા ઘરે નાખો કે અહીંયા લઈ આવો, અહીંયા તમે એવી સારી એવી કોઈ જગ્યા બનાવો, જો આ છે જ તો એને કાયમી થોડો થોડો ટેકો દો તો એના અબોલ જીવ છે એને થોડીક પાણીની વ્યવસ્થા કરો, થોડુંક એને ચણ નાખો અને એક પેડ બધાય વાવજો।